હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતનું પેપર સોલ્યુશન જોવાના છીએ. અને વિદ્યાર્થીઓ, આ પેપર વાવ થરાદ જિલ્લાનું છે અને આ પેપર લેવાઈ ગયેલું છે સંસ્કૃતનું પેપર. એટલે જે વિદ્યાર્થીઓને હજુ સંસ્કૃતનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ આઈમ્પી છે, કારણ કે વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરીને જશો તો ખૂબ જ બેનિફિટ થશે. કારણ કે રિપીટ પ્રશ્નો પૂછાય છે, મારે કહેવાની જરૂર નથી. ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખબર હશે. સામાજિકનું જે પેપર પૂછી ગયું એ નમૂનાનું બેઠું પ્રશ્નપત્ર હતું, એટલે નમૂનામાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એટલા માટે કહું છું. અને આ પેપર પણ એવું છે જેમાંથી નમૂનાના પ્રશ્નો આમાં પૂછી લીધા છે. ચાલો શરૂઆત કરવી છે. વિભાગીય ઉપર જઈએ છીએ. વિભાગીયની અંદર તમને ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે, તો અહીંયા આપેલું છે. ચલો ત્યાંથી આગળ વધું તો અહીંયા તમને ગદ્યખંડ છે. ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અને ફરીથી તમારે અનુવાદ લખવાનો છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. તો તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે વિકલ્પોમાંથી. તો પ્રશ્ન નંબર 3 છે, સંસ્કૃત ભાષાયમ લક્ષ્ય શ્લોકમ પરિમિત ગ્રંથ કહ. તો અહીંયા આપણો જવાબ થશે મહાભારતમ. ચલો 4માં કીધું છે, તૃષા પીડિત શિશુ કશ્ય સમીપમ ગચ્છતિ. તો તે આપણો જવાબ થશે જનન્યા. 5માં કીધું છે, ગાંધી મહોદયસ્ય કાયેન કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. તો તે આપણો જવાબ આવે છે સત્યદેવ. ચલો ત્યાંથી આગળ વધું છું. એ પહેલાં તમને જણાવી દઉં કે ધોરણ 9 સંસ્કૃત વિષયના 2 પેપર આપણે અપલોડ કરેલા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. ચલો, તમારે પ્રશ્નોના જવાબ ગુજરાતી ભાષામાં લખવાના છે. પ્રશ્ન નંબર 6 છે, વેદો અને ઉપનિષદો કેટલા છે? તો વેદો અને ઉપનિષદો કેટલા છે? 4 છે. ચલો 7માં કીધું છે, કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તો સંયમ રાખીને એકસાથે ઉડીને ઉંદર પાસે જઈને તેઓ ઝાડમાંથી મુક્ત થયા હતા. ચલો પ્રશ્ન નંબર 8 છે, સાંજના સમયે ગુફાને જોઈને સિંહે શું વિચાર્યું? તો સાંજના સમયે ગુફાને જોઈને સિંહે એવું વિચાર્યું કે રાત્રે કોઈ જીવ અહીંયા આવશે. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા આપણને આપેલું છે, કોઈ પણ તમારી એક ટૂંક નોંધ લખવાની છે. ચરક સંહિતા અને રામાયણમાંથી કોઈ પણ એક લખવાની છે. ચલો પછી ત્યાંથી આગળ જવું તો તમને અહીંયા સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે અને પ્રશ્નોના ઉત્તર તમારે સંસ્કૃત ભાષામાં વાંચીને લખવાના છે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, કહ સ્વાતંત્ર્યાંદોલન પ્રારભત. તો પ્રશ્ન નંબર 1 છે, એ તમને જવાબ અહીંયા આપેલો છે. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભ. મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા આંદોલનની શરૂઆત કરી હતી. તો અહીંયા જવાબ તમારો આપેલો છે. ચાલો પછી પ્રશ્ન નંબર 2 છે, આંદોલનસ્ય વ્યવહાર કુત્ર પ્રાચલત. તો અહીંયા આપેલું છે, જો સાબરમતી આશ્રમે એવો પ્રાચલત, એટલે સાબરમતી આશ્રમ જે હતો એ પ્રચલિત હતો આંદોલન માટે. ચલો સીમાં કીધું છે, એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ કુત્ર આગચ્છત. તો એક દિવસ સ્વામી ક્યાં આવી ગયા? તો સ્વામી સત્યદેવ આશ્રમ આગચ્છત. સ્વામી ક્યાં આવ્યા હતા? આશ્રમમાં આવ્યા હતા. ચલો 8માં કીધું છે, ક પ્રભાવિત પ્રસન્ન આસીત. તો સ્વામી સત્યદેવ પ્રભાવિત થઈ ગયા હતા, ખબર છે? ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાનો ગદ્યખંડ આપેલો છે. એના અનુવાદ દોષો દૂર કરી અને તમારે ફરીથી અનુવાદ લખવાનો છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમને સરસ મજાની ખાલી જગ્યા આપેલી છે, જે અહીંયા ઓપ્શન આપેલા છે અને એ જોઈને તમારી ખાલી જગ્યા પૂરવાની છે. પ્રશ્ન નંબર 13ની અંદર જે પહેલી તમારી ખાલી જગ્યા છે એમાં તમારો જવાબ આવશે ચલમ. અહીંયા આપેલું છે ચલમ. બીજામાં આવશે જીવન. ત્રીજામાં આવશે સર્વમ. અને ચોથી ખાલી જગ્યામાં આવશે એવ. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમારે પ્રશ્નોના સંસ્કૃત ઉત્તરો લખવાના છે, વિકલ્પો લખવાના છે. ચાલો 14માં કીધું છે, કસમ ક જધાન. તો જવાબ આપણો આવશે કૃષ્ણ. ચલો પ્રશ્ન નંબર 15, કુલ સદ મની કહ દીપ. તો જવાબ આપણો થશે સત્યપુત્ર. ચલો પ્રશ્ન નંબર 16, તક્ષકસ્ય વિષમ કુત્ર ભવતી. તો તે આપણો જવાબ થશે દંતે, જે આપેલો નથી. ચલો આગળ વધું છું. પ્રશ્નોના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે. ચલો પ્રશ્ન નંબર 17 છે, એમાં કીધું છે પાઠના ગુણ કેટલા છે? તો પાઠના 6 ગુણો છે. પ્રશ્ન નંબર 18, અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે?
તો સત્યાચરણ વ્રત લેવામાં આવ્યું છે. ચલો પ્રશ્ન નંબર 19. દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધન આપવું જોઈએ. પ્રશ્ન નંબર 20. સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? તો કેટલા લોકો ગયા હતા? 21 લોકો ગયા હતા. ઓકે, ચલો આગળ વધીશું. એ પહેલાં મારા વાલા વિદ્યાર્થીઓ, તમને ખાસ જણાવવાનું કે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. તો ફટાફટ હું જે બી વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને ફટાફટ મળી રહેશે. ચલો વિભાગ સી ઉપર આગળ વધવું છે. વિભાગ સીની અંદર અહીંયા તમને પ્રશ્નો આપેલા છે, એમાં તમારે નાટ્યખંડનો અનુવાદ કરવાનો છે અને અહીંયા નીચે ગદ્યખંડનો અનુવાદ કરવાનો છે. ચલો ત્યાંથી આગળ વધું છું ફટાફટ. તો વાક્ય કોણ બોલે છે તે તમારે કહેવાનું છે. પ્રશ્ન નંબર 26 છે. ધનુ તું દુર્બલે ગ્રહયતે, તો તે બોલે છે ભીમસેન. 27માં આપેલું છે બ્રહ્માણ અપી આજ્ઞા ન પ્રતીક્ષામહે, તો આ વાક્ય કોણ બોલે છે? સંન્યાસી બોલે છે. અને 28માં કીધું છે રાહુસ્તુ સૂર્ય ગ્રસતે, તો તે વાક્ય યુવક બોલે છે. ચલો આગળ વધું છું. તો પ્રશ્નના ઉત્તર તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે, કોઈ પણ 3 લખવાના છે. ચલો 29માં કીધું છે રાત્રે મહાજનને મળવા કોણ કોણ જઈ શકે છે? તો બોલાવેલા જે માણસો હોય એ અને જે પરિચિતો હોય એ જઈ શકે છે. ચાલો 30માં કીધું છે ધનંજયે શું કર્યું હતું? તો અન્ય દેશાવરોમાંથી ધન જીતી લાવ્યું હતું. ધનંજયે શું કર્યું હતું? અન્ય દેશાવરોમાંથી ધન જીતીને લાવ્યું હતું. ચાલો 31માં કીધું છે રાજા ભોજ કેવા હતા? તો પ્રજાપ્રિય હતા અને ખ્યાતિ પામેલા હતા. રાજા ભોજ કેવા હતા? પ્રજાપ્રિય હતા અને ખ્યાતિ પામેલા હતા. ચલો ત્યાંથી આગળ જાઉં છું. તો તમારે ટૂંક નોંધ લખવાની છે. 32, 33 અને 34માં આપેલી છે. ચલો પછી તમને કીધું છે તમારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા 35માં કીધું છે અગ્નિ મુદ્રગરને બાળે છે, તો વહની મુદ્ગર અને દહ, તો અહીંયા તમને કીધું છે કે વહની મૃદગર દહતી. ચલો 36 ગણેશ પેનથી લખે છે. અહીંયા આપેલા છે 3 ઓપ્શન, એમાંથી તમારે વાક્ય બનાવવાનું છે. તો ગણેશ લેખની લિખંતી, જે આપેલું છે એ રીતે લખવાનું છે. ચલો 37માં કીધું છે દાળપાળ રાજમહેલમાં પ્રવેશે છે, તો દૈવારિક રાજપ્રસાદ પ્રવશ્યતિ. ચલો એ પછી આપણે વિભાગ ડી ઉપર આગળ વધીએ છીએ. ચલો વિભાગ ડીની અંદર આપણને સરસ મજાના પ્રશ્નો આપેલા છે. સૂચના મુજબ તમારે જવાબ લખવાના છે. તો 38માં કીધું છે વહની શબ્દનો સમાનાર્થી શબ્દ, તો વહનીનું થશે અગ્નિ. 39માં કીધું છે વિરોધાર્થી શબ્દ, તો આકાશમ. આકાશમનું શું થશે? થોડું ઝૂમ કરું તમને દેખાય. ચલો આકાશમનું થશે પાતાલમ. પ્રશ્ન નંબર 40માં કીધું છે વર્તમાનકાળ રૂપ તમારે આપવાનું છે, તો કથયતી એ વર્તમાનકાળનું રૂપ છે. ચલો 41માં કીધું છે ભવિષ્યકાળનું રૂપ તમારે લખવાનું છે, તો વર્ધિયસ્તી, અહીંયા મને દેખાય છે ઓછું, તે તમારું રૂપ થાય છે. ચલો 42માં કીધું છે કે તમારે વાક્યનો પ્રયોગ કરવાનો છે. એમાં કીધું છે વિહગા તત્ર ન વ સન, તો ત્યાં તમારો જવાબ થશે નિસંતિ સ્મ. ચાલો પછી પ્રશ્ન નંબર 43માં કીધું છે પુલ્લિંગ શબ્દ તમારે ઓળખાવાનો છે, તો ઘટ પંડિત એ પુલ્લિંગ શબ્દ છે. ઓકે, ચલો આગળ વધું. તો અહીંયા 44 અને 45 પ્રશ્ન નીચે મેં લઈ લીધા છે, તમને બતાવી દઉં, એક જ મિનિટ. ચલો આ આપણો 44માં નંબરનો પ્રશ્ન છે. એમાં આપણને પૂછ્યું છે કે સ્ત્રીલિંગ શબ્દ તમારે આપવાનો છે, તો સુવદના એ સ્ત્રીલિંગ શબ્દ થાય છે. અને 45માં કીધું છે કે નપુંસકલિંગ શબ્દ તમારે દર્શાવવાનો છે, તો અહીંયા જે ધ્રુમ આપેલું છે એ ધ્રુમ છે એ નપુંસકલિંગ શબ્દ થાય છે. ચલો 46થી આપણે આગળ શરૂઆત કરીએ છીએ, જે પ્રશ્ન અહીંયા આપેલો છે. ચલો પ્રશ્ન નંબર 46 ઉપર આપણે આગળ વધીશું. તો ત્યાં તમને શું કીધું છે? તૃતીય વિભક્તિ, તમારી વિભક્તિ ઓળખાવાની છે, તો દેવાભ્યામ એ તૃતીય વિભક્તિ છે. ચલો 47માં કીધું છે દ્વિતીય વિભક્તિ. દ્વિતીય વિભક્તિ તમારે એક વચનની દર્શાવવાની છે, તો એમાં આવશે જના ન. ચલો 48માં તમને કીધું છે અવયવ પદ તમારે લખવાનું છે, તો એમાં અત્ર એ અવયવ પદ છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો તમારે કૃદંતનો પ્રકાર ઓળખાવાનો છે. પ્રશ્ન નંબર 49 છે, એમાં દાતુ એ કયું કૃદંત છે? હેતવત કૃદંત છે. 50માં કીધું છે દ્રષ્ટવા, તો એ સંબંધક કૃદંત બની જાય છે.
ચલો પછી તમારે સંધિનો વિચ્છેદ કરવાનો છે, તો અત્રેવ, તો અત્ર વત્તા એવ, આપણો જવાબ થશે અત્ર વત્તા એવ. ચલો 52માં તમને કીધું છે સંધિ તમારે છોડવાની છે, તો લોકે અસ્મિન, તો એની સંધિ છોડો તો એવી રીતે થશે લોકે વત્તા અસ્મિન. ચલો પછી લાસ્ટમાં તમારે સમાસનો પ્રકાર ઓળખાવાનો છે, તો બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્રા, બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર, તો કેટલા દેવો થયા? 4 દેવો. તો અહીંયા તમારો સમાસ બને છે દ્વંદ્વ સમાસ. ચલો ત્યાંથી આગળ વધું છું વિભાગ ઈ. વિભાગ ઈની અંદર તમારે ઘટનાક્રમ પ્રમાણે વાક્યોને ગોઠવવાના છે. તો પહેલા નંબરે આવશે ઓપ્શન નંબર ડી, બીજા નંબરે ઓપ્શન નંબર આપણો બી આવશે, ત્રીજા નંબરે ઓપ્શન નંબર પહેલો આવશે અને ચોથા નંબરમાં આવશે ઓપ્શન નંબર સી, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો ત્યાંથી આગળ વધું છું. ચલો અહીંયા તમને જે ફકરો આપેલો છે એ ફકરો, અહીંયા જે ફકરો આપેલો છે મારા વાલા વિદ્યાર્થીઓ, એ ફકરો ક્યાંક ને ક્યાંક મારા ધ્યાનથી આવી ગયો છે અને આ ફકરો નમૂનાના પ્રશ્નપત્રમાં બીજી રીતે અલગ રીતે પૂછેલો છે, એટલે પ્લીઝ કરી લેજો. ચલો એમાં કીધું છે મયુર કીદશ વિહગ, તો મયુર સુંદર વિહગ, એ તમારો જવાબ થશે. ચલો બીમાં પૂછ્યું છે કદા મયુર હર્ષેન નૃત્ય, ક્યારે મોર હસીને નૃત્ય કરે છે, તો વર્ષાસુ યદા ધનાના ગર્જન શ્રૂયતે તદા મયુર હર્ષેન નૃત્યથી, ત્યારે તે હસીને નૃત્ય કરે છે. ચલો સીમાં કીધું છે ક સરસ્વત્યા વાહન મિતિ જના વદંતી, તો અહીંયા આપેલું છે સરસ્વત્યા વાહન, અહીંયા મયુર આવશે જવાબમાં, મયુર સરસ્વત્યા વાહન મિતિ જના વદતી, મયુર એટલે મોર છે એ સરસ્વતીનું વાહન છે. ચલો ડીમાં કીધું છે કશ્ય વિહગસ્ય સ્વરમ પુરુષ, તો અહીંયા આપ્યું છે કાકશ્ય તું પુરુષ, એ આપણો જવાબ થાય છે. ચલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમારે કૃતિ સાથે યોગ્ય કરતા જોડવાના છે. ચલો 56માં કીધું છે વેદવ્યાસ, તો વેદવ્યાસે મહાભારત લખેલું છે, જે અહીંયા જોડકા જોડેલા છે. 57માં છે વિષ્ણુ શર્મા, તો વિષ્ણુ શર્માએ પંચતંત્ર લખ્યું છે. 58માં કીધું છે આચાર્ય ચરક, તો ચરકે ચરક સંહિતા લખ્યું છે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું. તો અહીંયા આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે ખૂબ મહેનત કરું છું, ખાસ કરીને મારા બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોવે છે, જે કોમેન્ટ કરે છે, બધા દરેક વિદ્યાર્થીને થેન્ક યુ સો મચ, થેન્ક યુ વેરી મચ. અને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તો અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.